નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, સદિશોના સરવાળા અને બાદબાકી માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વિશે અભ્યાસ કરીશું. તે માટે પહેલા તો જે બે સદિશોનો આપણે સરવાળો કરવાનો છે, બે સદિશો, તેમાં સદિશ a બરાબર ax, ay. ધારી લઈ કે સદિશ a છે x અક્ષ ઉપર છે. કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર. તેનો y કેટલો થશે? 0. તેથી સદિશ a બરાબર ax, 0. કારણ કે સદિશ x અક્ષ પર છે. એટલે કે આકૃતિમાં x અક્ષ પરનો સદિશ આ છે સદિશ a અને સદિશ b. સદિશ b બરાબર તેના બે ઘટક bx, by અને સદિશ b x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો. તો સદિશ b કઈ રીતના લખીશું આપણે? b cos θ, b sin θ. હવે બે સદિશ આવી ગયા આપણે પાસે. સદિશ a કેટલો છે? ax, 0 અને સદિશ b બરાબર b cos θ અને b sin θ. હવે સદિશ a પાસે એક જ ઘટક છે, તેમાં x કે y લખવાની જરૂર છે નહીં, એટલે સદિશ a બરાબર લખીશું આપણે a, 0. તેથી પરિણામી સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b. તેથી સદિશ r બરાબર સદિશ a ની જગ્યાએ a, 0 પ્લસ સદિશ b ની જગ્યાએ b cos θ, b sin θ. અને આકૃતિમાં પરિણામી સદિશ a અને સદિશ b, સદિશ a ને સમાંતર સદિશ a. સદિશના નિયમ મુજબ એક સદિશના શીર્ષ સાથે બીજા સદિશનું જોડવાનું છે પુચ્છ. સદિશ b ને સમાંતર સદિશ b અને તેનું શીર્ષ. હવે બે સદિશના પુચ્છ અને બે સદિશના શીર્ષમાંથી પસાર થતો સદિશ એને આપણે કહીશું પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે કે સદિશ r. હવે આકૃતિમાં સદિશ r દર્શાવી દીધો, સદિશ a અને સદિશ b. હવે પરિણામી સદિશ r બરાબર શું લખી શકીશું આપણે સમીકરણ પરથી? x ઘટકોનો સરવાળો તો a plus b cos θ, 0 plus b sin θ. તેથી સદિશ r બરાબર a plus b cos θ, b sin θ. હવે આપણે આકૃતિ પરથી tan આલ્ફા મેળવવાનું છે. tan આલ્ફા મેળવવા માટે કાટકોણ ત્રિકોણ બનાવવો પડે. કાટકોણ ત્રિકોણ માટે અહીંથી આપણે અંડરલાઈન નીચે કરીએ ને એવી જ રીતના આ ભાગ. હવે આ ખૂણો થીટા તો આ કેટલો ખૂણો થાય? થીટા. હવે કયો સદિશ છે? સદિશ b. સદિશ b નો સામેનો ભાગ એટલે b sin θ અને પાસેની બાજુ એટલે કે b cos θ. કારણ કે cos θ બરાબર પાબાના છેદમાં કર્ણ. આ સદિશ b નો x ઘટક છે અને આ y. તો bx ના છેદમાં b. તો અહીંથી આપણે સમીકરણ મળી જાય bx બરાબર b cos θ અને એવી જ રીતના sin θ બરાબર સાબાના છેદમાં કર્ણ. સામેની બાજુ by અને છેદમાં કર્ણનું માપ b. તો અહીંથી by નું સમીકરણ by બરાબર b sin θ. તો ત્રિકોણની નીચેની બાજુ ટોટલ કેટલી થાય? તો કે a plus b cos θ અને સામેની બાજુ કેટલી થશે? b tan θ. તેથી હવે tan આલ્ફા, tan θ એટલે શું થાય? તો કે સાબા ના છેદમાં પાબા. હવે આપણી પાસે જે ત્રિકોણ બન્યો છે આ ખૂણો
આલ્ફા છે આ રીતના ત્રિકોણ છે આ બી સાઇન થીટા આ ભાગ છે બી કોસ થીટા અને આ સદિશ એનું મૂલ્ય ઓ અને કહી દઈએ આપણે એમ અને આને કહી દઈએ એન તો સાબા એમ એન ને બાબા ઓ એમ તેથી tan આલ્ફા બરાબર આ પોઈન્ટને આપણે એ કહી દીધો હોય તો એમ એન ના છેદમાં ઓ એમ ની જગ્યાએ શું લખી શકશું ઓ એ પ્લસ એ એમ તેથી tan આલ્ફા બરાબર mn ની જગ્યાએ લખી શકશું બી sin થીટાના છેદમાં ઓ એ ની જગ્યાએ સદિશ એનું મૂલ્ય એ એમ ની જગ્યાએ બી cos થીટા આમ tan આલ્ફાનો સમીકરણ આપણે આ રીતના મેળવી શકીએ હવે આપણને સદિશ r શું મળેલું છે સદિશ r બરાબર a b cos થીટા b sin થીટા પરિણામી સદિશ r બરાબર a b cos થીટા b sin થીટા અને આ સમીકરણ ઉપરથી આપણે આલ્ફા મેળવી શકીએ tan આલ્ફા એટલે સદિશ r નો આલ્ફા કઈ અક્ષ સાથેનો ખૂણો હતો x અક્ષ સાથેનો તો ry ના છેદમાં rx તો થી tan આલ્ફા બરાબર y ઘટક કેટલો છે b sin થીટા અને x ઘટક કેટલો છે a b cos થીટા બંને રીતથી મળતા tan આલ્ફાના સમીકરણ સમાન જ હશે અહીંયા પણ tan આલ્ફા જો અને પરિણામી સદિશની રીતથી મેળવેલો tan આલ્ફા બંને કેવા આવશે સમાન હવે પરિણામી સદિશનું મૂલ્ય એટલે કે r બરાબર અંડર રૂટ rx નો વર્ગ પ્લસ ry નો વર્ગ અહીં rx ની કિંમત x ઘટક કેટલો છે a b cos થીટા અને y ઘટક ry બરાબર b sin થીટા તેથી r બરાબર અંડર રૂટ x ઘટક એટલે કે a b cos થીટા નો વર્ગ ry એટલે કે b sin થીટા નો વર્ગ સમીકરણનું સાદુરૂપ આપી તેથી સદિશ r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ b સ્ક્વેર sin સ્ક્વેર થીટા આ ભાગ b સ્ક્વેર sin થીટાના વર્ગનો છે આ બંનેમાંથી કોમન શું નીકળશે b સ્ક્વેર કોમન કાઢશો કૌંસમાં શું વધશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આપણે જાણીએ છીએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર કેટલા થશે 1 તેથી સદિશ r બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર કારણ કે કૌંસમાં એવું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા તેની કિંમત કેટલી થઈ ગઈ a તેથી આજનું સમીકરણ a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર વર્ગમૂળ એટલે કેટલી ઘાત લખાશે 1/2 હવે આ જ રીતના જો બે સદિશોની બાદબાકી તો પરિણામી સદિશ r બરાબર સદિશ a માઇનસ સદિશ b હોય તો સદિશ a ની જગ્યાએ ax, 0 માઇનસ b cos થીટા, b sin થીટા ax ની જગ્યાએ સદિશ એનું મૂલ્ય એટલે કે a એટલે પહેલું સમીકરણ a માઇનસ b cos થીટા, b sin થીટા આ ઘટક કેવો હશે માઇનસ કારણ કે 0 માઇનસ લખાશે તેથી સદિશ r નું મૂલ્ય તો સદિશ r નું મૂલ્ય એટલે કે r બરાબર અંડર રૂટ
સદિશ r નો x ઘટક કેટલો છે a માઈનસ b cos થીટા નો વર્ગ પ્લસ માઈનસ b sin થીટા નો વર્ગ. હવે વર્ગમૂળની અંદર સમીકરણનો વર્ગ કરશું તો આપણે સમીકરણ મળશે a સ્ક્વેર માઈનસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ આ સમીકરણ માઇનસનો વર્ગ થશે પ્લસ એટલે કે b સ્ક્વેર sin સ્ક્વેર થીટા બંનેમાંથી b સ્ક્વેર કોમન કૌંસમાં sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા એની કિંમત કેટલી થશે a. તેથી અંડર રૂટ a સ્ક્વેર માઇનસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર અને અહીંથી આપણે tan આલ્ફાનું સમીકરણ મેળવી tan આલ્ફા x અક્ષ સાથેનો કોણ એટલે im ના છેદમાં xm એટલે કે માઈનસ b sin થીટા ના છેદમાં x ઘટક કેટલો છે a માઈનસ b cos થીટા મળે. તો હવે બંને સાથે લઈએ પરિણામી સદિશ જ્યારે સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b હોય તો પરિણામી સદિશનું સૂત્ર શું આવશે તો કે સદિશ r બરાબર a પ્લસ b cos થીટા b sin થીટા. તેથી સદિશ r નું મૂલ્ય r બરાબર a સ્ક્વેર પ્લસ છે તો પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર એની કેટલી ઘાત આવશે 1/2 અને તેથી પરિણામી સદિશે x અક્ષ સાથે બનેલો ખૂણો tan આલ્ફા બરાબર ym ના છેદમાં xm એટલે કે b sin થીટા ના છેદમાં a પ્લસ b cos થીટા. ને જો y અક્ષ સાથે બનાવેલ ખૂણો બીટા હોય તો tan બીટા બરાબર a પ્લસ b cos થીટા ના છેદમાં b sin થીટા. આપણે રીત યાદ નથી રાખવાની પણ જ્યારે સદિશ r બરાબર સદિશ a પ્લસ b આપેલ હોય તો આ રીતે સમીકરણ લખતા શીખવાના છે. હવે આ જ પ્રમાણે જ્યારે સદિશ r બરાબર સદિશ a માઈનસ સદિશ b આપેલું હોય તો સદિશ r તો કેટલો પણ છે પહેલા તો a માઈનસ b cos થીટા માઈનસ b sin થીટા અને તેથી તેનું મૂલ્ય સદિશ r નું મૂલ્ય r બરાબર a સ્ક્વેર પ્લસ તો પ્લસ નિશાન એવી થઈ અહીંયા માઈનસ તો માઈનસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર આખાની 1/2 અને તેથી tan આલ્ફાનું સમીકરણ તો tan આલ્ફા બરાબર ym ના છેદમાં xm એટલે કે માઈનસ b sin થીટા ના છેદમાં a માઈનસ b cos થીટા અને જો ખૂણો y અક્ષ સાથેનો ખૂણો બીટા હોય તો tan બીટા બરાબર a માઈનસ b cos થીટા ના છેદમાં a b sin થીટા પણ નિશાની કેવી આવશે માઈનસ અને આ માઈનસ નિશાની ઉપર ગુણી નાખી તો b cos થીટા માઈનસ a ના છેદમાં b sin થીટા અને આ સમીકરણને છેદમાં b cos થીટા માઈનસ a લખીને સમીકરણને આપણે પ્લસ કરી શકીએ. હવે ખૂણો થીટા બરાબર 30 ડિગ્રી હોય ખૂણો થીટા બરાબર કેટલો છે 30 ડિગ્રી તો સદિશ r બરાબર સદિશ a પ્લસ b આના સમીકરણ મેળવીએ તો r બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર આખાની 1/2 તેથી r બરાબર
a square plus 2ab cos 30 પ્લસ બી સ્ક્વેર આખાની ગુણાકાર તેથી r બરાબર a સ્ક્વેર પ્લસ હવે cos 30 ની કિંમત તો કે cos 30 બરાબર √3 ના છેદમાં 2 તો અહીંયા √3 ના છેદમાં 2 મૂકશું તો 2 કેન્સલ થશે અને એની જગ્યાએ લખી શકશું આપણે √3 ab પ્લસ બી સ્ક્વેર એની ગુણાકાર અને અહીંયાથી tan આલ્ફાનું સમીકરણ તો tan આલ્ફા બરાબર b sin થીટા ના છેદમાં a પ્લસ b cos થીટા બરાબર b sin 30 ના છેદમાં a પ્લસ b cos 30 બંનેની કિંમત મૂકી b sin 30 ની કિંમત 1 છેદમાં a પ્લસ b cos 30 ની કિંમત √3 ના છેદમાં 2 તેથી tan આલ્ફા બરાબર b ના છેદમાં 2 આખાના છેદમાં 2a પ્લસ √3b ના છેદમાં 2 2 અને 2 કેન્સલ તો પરિણામી જવાબ મળશે આપણને tan આલ્ફા બરાબર b ના છેદમાં 2a પ્લસ √3b હવે થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે સદિશ r બરાબર સદિશ a b ના સમીકરણ તેથી પહેલા તો તેનું મૂલ્ય r બરાબર a સ્ક્વેર માઈનસ નિશાન છે તો માઈનસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર આખાની ગુણાકાર બંનેની કિંમત sin 180 બરાબર શું લખાય 0 અને cos 180 બરાબર -1 તેથી r બરાબર a સ્ક્વેર માઈનસ 2ab cos 180 ની જગ્યાએ -1 પ્લસ b સ્ક્વેર આખાની ગુણાકાર તેથી સદિશ r બરાબર a સ્ક્વેર માઈનસ માઈનસ થશે પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એની ગુણાકાર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર એટલે a પ્લસ b આખા કૌંસમાં વર્ગ એની કેટલી ઘાત આવશે 1 ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 અને 2 કેન્સલ થઈ જશે તેથી r બરાબર a પ્લસ b અને અહીંયા tan આલ્ફાનું સમીકરણ લખશું આપણે tan આલ્ફા બરાબર a માઈનસ b છે એટલે માઈનસ b sin થીટા ના છેદમાં a પ્લસ a માઈનસ b cos થીટા બધી કિંમત મૂકી દઈએ તો માઈનસ b sin ની જગ્યાએ 0 છેદમાં a માઈનસ b cos ની જગ્યાએ -1 તેથી આપણને tan આલ્ફાની કિંમત કેટલી મળશે 0 tan આલ્ફા 0 એટલે આલ્ફા કેટલો થશે 90 ડિગ્રી જ્યારે થીટા બરાબર 210 ડિગ્રી હોય ત્યારે સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b પહેલા તો cos 210 બરાબર cos 180 પ્લસ 30 180 પ્લસ 30 કેટલાનું સળંગ ત્રીજું સળંગ ત્રીજા સળંગનો cos કેવો છે માઈનસ એટલે cos 30 180 એ વિધેય બદલાશે નહીં તેથી cos 210 બરાબર માઈનસ રૂટ 3 ના છેદમાં 2 એવી જ રીતના sin 210 બરાબર sin 180 પ્લસ 30 ત્રીજા સળંગમાં sin પણ કેવો છે માઈનસ 180 વિધેય બદલાશે નહીં એટલે sin 30 તેથી sin 210 બરાબર -1 ના છેદમાં 2
તેથી પરિણામી સદિશ r બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ b સ્ક્વેર આખાની કેટલી ઘાત આવશે 1/2. તેથી r બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટાની જગ્યાએ માઇનસ રૂટ 3/2 પ્લસ b સ્ક્વેર આખાની 1/2. તેથી r બરાબર a સ્ક્વેર માઇનસ રૂટ 3 ab પ્લસ b સ્ક્વેર અને એની 1/2. અને અહીંથી tan આલ્ફાનું સમીકરણ તો tan આલ્ફા બરાબર b sin થીટાના છેદમાં a પ્લસ b cos થીટા બરાબર b એમને sin થીટાની જગ્યાએ માઇનસ 1/2 છેદમાં a પ્લસ b cos થીટાની જગ્યાએ માઇનસ રૂટ 3/2. લસા લેવો એટલે 2 ને 2 તો કેન્સલ થાય એટલે સમીકરણ મળશે માઇનસ b ના છેદમાં a માઇનસ 2a માઇનસ રૂટ 3b માઇનસ નિશાની છેદમાં ગણી નાખી. તેથી tan આલ્ફા બરાબર b ના છેદમાં રૂટ 3b માઇનસ 2a.